જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ચોપાટની ભાવના જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ચોપાટની ભાવનામાં જો હાથી દાંતની ચોપાટ હોય તો તે શ્રી યમુનાજીનો ભાવ છે. જો કાષ્ટની ચોપાટ હોય તો તે કુમારિકાઓનો ભાવ છે. ચોપાટમાં 4 ઘર છે, તે જુદા જુદા નિકુંજ છે. તેમાં 4 યુથાધિપતિનો ભાવ છે. એક ઘરમાં 24 કોઠા છે. તે ભક્તિના 12 અંગ સમજવા તથા 24 નિકુંજ રૂપ સુંદર ઘર છે. વચલું ઘર છે તે નંદાલય છે. શ્રી ઠાકોરજી સાથે શ્રી નંદરાયજી અને શ્રી યશોદાજી બિરાજે છે. વચલું મોટું ઘર છે તે બીજા 4 ભક્તિના નિકુંજ વગેરેના ભાવથી છે. 84 કોઠા છે, તેમાં વ્રજની 12 વર્ષની સુધીની 84 કોષની લીલાઓના ભાવથી છે. 12 વર્ષની અંદરના સ્વરૂપની ભાવનામાં બાલ ભાવ, પોગંડા અને કિશોર અવસ્થા એમ બધા ભાવ આવી ગયા. પાસા 3 છે, તે રાજસિક, સાત્વિક અને તામસી ભાવ છે. દરેક પાસાના 14 અંક છે, તે સંપૂર્ણ 14 વિદ્યા છે. તો આ હતો ચોપાટનો ભાવ. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગોની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.